નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહિનાના વિવાદ પછી ટ્રેડ ડીલ નું ફરીથી નવા રૂપાંતરે નવા સમીકરણે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સંમત થયા અને એમાં ભારતની એક મોટી જીત ગણાય એટલા માટે કે 25% ટેરિફ પરથી ટ્રમ્પે 18% ટેરિફ કરવાની મંજૂરી આપી સંમત થયા અને ત્યાર પછી જે ગણતરીઓ માંડવામાં આવી છે એ પ્રમાણે ભારતની ઘણા બિઝનેસ ભારતના ઉદ્યોગો છે જેને લાંબા ગાળે ફાયદો થશે. એને હજુ ઇકોનોમિસ્ટો અને બાકીના રાજકીય વિશ્લેષકો બધા આંકડા ભેગા કરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે એક મોટો વિરોધ પક્ષોએ કર્યો છે કે આને કારણે ખેડૂતો પાયમાલ થઈ જશે. આ જે નવી ડીલ છે ટ્રમ્પ સાથેની, આ વાતમાં કેટલો માલ છે એ આજ આપણે જણાવશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે ઓફલાઈન ન્યૂઝમાં. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આપણે ટ્રમ્પ સાથે જે મોદીએ ડીલ કરી એના મીડિયામાં બેવડા પ્રત્યાઘાત પડ્યા છે. કેટલાક તટસ્થ અખબારો અને તટસ્થ મીડિયાએ વખાણ કર્યા છે મોદીના કે એમણે ધીરજ રાખીને કોઈ પણ પ્રકારના જાહેર નિવેદનબાજી નહીં કરીને છેવટે ટ્રમ્પ પાસે પોતાનું ધર્યું કરાવ્યું. જ્યારે કેટલાક જે તત્વો છે અને ખાસ કરીને વિરોધ પક્ષો રાહુલ ગાંધી જેવા કે કોંગ્રેસ જેવા, એમણે એવો એક નવો પ્રોપોગન્ડા શરૂ કર્યો છે કે આ ડીલને કારણે ભારતના ખેડૂતો પાયમાલ થઈ જશે. આમાં કેટલો દમ છે વાતમાં? ખેડૂતો પાયમાલ થઈ જશે એમાં કોઈ દમ જ નથી, પહેલી વાત તો એ. અને તમે જે શબ્દ વાપર્યો ને, પ્રોપેગન્ડા, વિપક્ષ અત્યારે આજકાલ ભારતની અંદર કોઈ મુદ્દા વિહીન રાજકારણ કરી ખાલી પ્રોપેગન્ડા કરે છે. હવે આ એગ્રીકલ્ચર, ખેડૂતો પાયમાલ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું ટ્વીટ તમે જુઓ તો એમાં એણે એક વાર ખાલી એગ્રીકલ્ચર લખ્યું છે કે એગ્રીકલ્ચર સેક્ટર પર ભારત ખોલશે. હવે એ દર્શકોને એક વાત બહુ સ્પષ્ટ કરી દઉં કે અત્યાર સુધી 8-10 મહિના સુધી ટ્રેડ ડીલ અટવાયેલી હતી. એનું મુખ્ય કારણ શું હતું ખબર છે? યુએસએને ભારતનું એગ્રીકલ્ચર, ડેરી, ફાર્મિંગ, એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન અને સી કલ્ચર, ઝીંગા ખાસ કરીને, એક ક્ષેત્ર ખુલ્લું મૂકવા માંગતા હતા. બીજું, યુએસની અંદર જે રીતે કેટલને જેનેટિકલી મોડિફાઈડ ખાવાનું આપવામાં આવે છે, હવે એમાંથી પેદા થતું દૂધ, એટલે કે તમે માંસાહારી ખાવાનું ગાય અને ભેંસને ખવડાવો, એમાંથી જે દૂધ આવે કે એમાંથી જે પ્રોડક્ટ્સ બને કે એ ચારો તમે આપો ઢોરને, એ ઢોરને આપવાતો ચારો જ નોનવેજ હોય, સીધી ભાષામાં કહીએ તો આપણી ગુજરાતી, તો એની પ્રોડ્યુસ કઈ રીતે વેજીટેરિયન હોઈ શકે? અને જે ભારતમાં ક્યારેય એક્સેપ્ટેબલ નહીં હોય. તમને એક સીધું દર્શકોને ઉદાહરણ આપું તો કે આપણને બધાને અમૂલનું ચીજ જ ભાવે છે. જોજો તમે, અમે અમુક અમેરિકન મેડ કે ડચ મેડ કે ઓસ્ટ્રેલિયન મેડ ચીઝ આપણને ખાવાનું ગમતું નથી, જે લોકો વેજીટેરિયન છે તેમને. એની પાછળનું મુખ્ય કારણ જેનેટિકલી મોડિફાઈડ ખોરાક આપવામાં આવતો હોય ઢોરોને. તો ભારતની આ રેડલાઇન, હવે ભારતની રેડલાઇન આ કેમ હતી? તો ખાસ કરીને આપણે એગ્રીકલ્ચર, તમે પૂછ્યું મને કે ખેડૂતો પાયમાલ થઈ જશે. કઈ રીતે ભાઈ ખેડૂતો પાયમાલ થઈ જશે? ભારત આજે દુનિયાનું ફૂડ બાસ્કેટ ગણાય છે. દુનિયાને જરૂરી ધાનમાંથી 40%, 38 થી 40% ઉત્પાદન, મુખ્ય ધાન છે, તમે કહો કે ઘઉં છે, ચોખા છે, મિલેટ્સ છે, દાળ છે, એ આપણે પેદા કરીએ છીએ. હવે એમાં આપણે આત્મનિર્ભર છીએ. આત્મનિર્ભર એટલે એટલા આત્મનિર્ભર છીએ કે આપણે આપણું ધાન બગડી ન જાય. આ બરાબર સાંભળજો, જે હકીકત છે જે હું કહી રહ્યો છું. આપણે આપણું ધાન ગોડાઉનમાં પડેલું બગડી ન જાય, સડી ન જાય, એટલે આપણે હજુ પણ 81 કરોડ લોકોને ફ્રી રાશનની સ્કીમ ચાલુ રખાય છે. તેમાંનું આ એક બહુ મોટું કારણ છે. હવે આવી સ્થિતિમાં જો વિપક્ષ પ્રોપેગન્ડા કરવાનો હોય કે ડોનાલ્ડ ટ્રમ્પે એના ટ્વીટમાં લખ્યું કે ભારત એગ્રીકલ્ચર ખોલશે, સાહેબ 8 મહિનામાં એ કેટલી વાર કેટલું બધું લખી ચૂક્યો. એના સેક્રેટરીએ એમ લખેલું, હાવર્ડ રુટનિકે,
કે 2 મહિનામાં મોદી પગ પકડતા પકડતા ટ્રમ્પ પાસે આવશે, અમારી સાથે ટ્રેડ ડીલ કરશે. શું ભારતે કર્યું? ભારતે કર્યું જ નથી. સીધી સાદી વાત, પિયુષ ગોયલે ગઈકાલે કરેલું ટ્વીટ, આપણા કોમર્સ સેક્રેટરીએ ગઈકાલે આની આપેલી ચોખવટ. તેમણે શું સ્પષ્ટ કહ્યું કે એગ્રીકલ્ચરના કેટલાક સ્પેસિફિક વસ્તુઓ, સ્પેસિફિક પાકો, દાખલા તરીકે અમેરિકન પિસ્તાચિયો, અમેરિકન આલ્મન્ડ, જેની જાહેરાતો આપણે ટીવી પર જોઈએ છે. હવે પિસ્તાચિયો અને આલ્મન્ડ એટલે બદામ, હવે પિસ્તાચિયો અને બદામ ભારતના કેટલા સામાન્ય માણસોનો રોજનો આહાર છે? મને કહો. હવે એ પિસ્તાચિયો અને બદામ ભારતમાં પૂરતી ના થતી હોય અને ભારત અમેરિકાથી મંગાવે કે અમેરિકાથી અહીંયા આવે, એના માટે માર્કેટ ખોલે, તો એમાં કેટલો પ્રોબ્લેમ. આ હાર્લી ડેવિડસન જેવી વાત છે કે ભારતમાં તો હીરો હોન્ડા જ વેચાય, જે 1 લાખ 2 લાખની બાઇક હોય. ભારતમાં 15 લાખની હાર્લી ડેવિડસન ના વેચાય. તમે ગમે તેટલું માર્કેટિંગ કરીને મરી જાઓ, 0% ટેરિફ કરી દો તો પણ હાર્લી ડેવિડસન 15 લાખની બાઇક ભારતના રસ્તાઓ ઉપર નથી જોવા મળવાની. બહુ આ નજીવી વાત છે. એવી જ રીતે વાત કરીએ તો ફળોમાં ગ્રીન એપલ, ક્રેનબેરીઝ, હવે એના માર્કેટ જો અમેરિકા માટે ખોલાય ત્યાં સખત પાક થતો હોય છે, અને એ પાક જો અહીંયા ભારતમાં આવે અને ભારતને સસ્તા ફળો મળે, એમાં શું ખોટી વાત છે? આપણે ત્યાં બ્લુબેરીઝના નામે આપણે નાનકડા બોર ખાઈએ છીએ. હવે એને મોટી સાઈઝ ના બ્લુબેરીઝ જો બહારથી આવવાના હોય અને એક ક્ષેત્ર ખોલવામાં આવે તો શું વાંધો છે સાહેબ? એગ્રીકલ્ચરના સ્પેસિફિક સેક્ટર જે હું કહું છું તે એવા સેક્ટર્સ છે કે જેનું ઉત્પાદન ભારતમાં નથી થતું. હવે પછી જ્યાં સુધીની ધ્યાનની વાત છે કે સોયાબીન જેવા ક્રોપ્સની વાત છે, કદાચ એમાં કન્ડિશનલ, હજુ જુઓ કરાર ફાઇનલાઇઝ નથી થયા, ટ્રેડ ડીલ કરવાનું નક્કી કરાયું છે. એ બંને કોમર્સ મિનિસ્ટરો સાથે બેસશે. દાખલા તરીકે યુએસએના અમુક સ્ટેટ્સની અંદર બહુ ભયંકર સોયાબીનનો પાક થતો હોય છે, અને દર વખતે સૌથી વધુ એક્સપોર્ટ સોયાબીનનો યુએસએ ચાઇનામાં કરતું હોય છે, જે લોકો ખાવા માટે વાપરે છે. હવે દાખલા તરીકે એ સોયાબીનમાંથી થોડો જથ્થો ભારત લઈને એનો ઉપયોગ બાયોડીઝલ બનાવવામાં કરે તો, કન્ઝમ્પશન માટે નહીં, બાયોડીઝલ બનાવવા માટે, ઈંધણ બનાવવા માટે જો સોયાબીન વપરાય તો એમાં તમને વાંધો શું છે ભાઈ? તકલીફ એ છે કે એગ્રીકલ્ચર આવે એટલે એમ કે ખેડૂતો પાયબાલ થઈ જશે. અરે મારા ભાઈ, આપણા ખેડૂતો જે ઘઉં આજે પેદા કરે છે તેવા ઘઉં દુનિયામાં કશે નથી થતા. યુક્રેનમાં થતા હતા, તે યુક્રેન તો ખતમ થઈ ગયું યુદ્ધમાં. એક જમાનામાં યુક્રેન 33% ફૂડ સપ્લાય સાથે દુનિયાનું વર્લ્ડનું ફૂડ બાસ્કેટ હતું, જે સ્થાન અત્યારે ભારતે લઈ લીધું છે. આપણે ત્યાં 38 થી 40% જરૂરી ધાન્ય પેદા થાય છે. એક વખત એવો હતો કે જ્યારે પાકિસ્તાની બાસમતી ભારતીય બાસમતી સામે યુરોપમાં જંગ જીતી જતા હતા. હવે પાકિસ્તાની બાસમતીને કોઈ અડકતું નથી, અને એમાં પણ પાછું EU સાથે ટ્રેડ કરાર થયો, એટલે ત્યાં એની કિંમતો નજીક. એટલે આવી વસ્તુઓ કે જે એગ્રીકલ્ચર એટલે એગ્રીકલ્ચરમાં ઘઉં, ચોખા અને જે મેઇન પાકો છે તેની તો વાત જ નથી. તે સેક્ટર માટે તો ભારતે ચોક્કસ મૂકેલી રેડલાઇન છે કે એગ્રીકલ્ચર પર કોઈ વાત નહીં થાય, ફિશરીઝ પર કોઈ વાત નહીં થાય, ડેરી પર કોઈ વાત નહીં થાય. જ્યારે તમે EU સાથેના ટ્રેડ કરારમાં એગ્રીકલ્ચરને બાકાત રાખ્યું, ઓસ્ટ્રેલિયા સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં તમે ડેરીને બાકાત રાખ્યું, જે એ લોકોની મેઇન પ્રોડક્ટ છે, હું વાત કરી રહ્યો છું, તો તમે અમેરિકા સામે કઈ રીતે ખોલશો? ને માનવા માટે માનનારા લોકો પણ ગાંડા અને પ્રોપેગન્ડામાં ભરાઈ જનારા લોકો. તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ડીલને કારણે, પણ પરંતુ એક લોબી જે છે, એક જે ઇકોસિસ્ટમ છે, એ જાણી જોઈને ખેડૂતોને ઉશ્કેરવા માટે
અને જે ભૂતકાળમાં પણ જે કૃષિ આંદોલન થયા હતા ખેડૂતોએ કરેલા એમાં પણ જે ગેરસમજ ફેલાવવામાં આવી હતી એ જ રીતનું કદાચ રિપીટ કરીને કામ કરી રહ્યા છે. તો ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ જે ડિજિટલ મીડિયાના એમના આઈટી સેલ છે તો એ કે અથવા તો એનું જે પ્રોપોગેન્ડા નહીં કે પણ એમનું જે કે પોતાની બાજુ રજૂ કરવા નો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં તો આ ખોટો પ્રોપેગેન્ડા ખોટા જ હોય એટલે આ પ્રોપેગેન્ડા છે એ ફેલાશે અને ખેડૂતોમાં ગેરસમજ ફેલાતો છે. ને ખેડૂતોમાં ગેરસમજ પેદા થાય તો મહિનો 2 મહિનાની વાત છે ને. એક વાર મેક્સિમમ 4 થી 6 મહિનામાં આ ટ્રેડ એગ્રીમેન્ટ આખો નક્કી થઈ જશે ત્યારે કયા કયા સેક્ટર એગ્રીકલ્ચરના કયા કયા પાકો ભારત અમેરિકાના અહીંયા આવવા દેશે અને એનો શું સ્પેસિફિક ઉપયોગ. કેમ કે આપણી સોયાબીનની જે જરૂરિયાત છે તેટલું સોયાબીન તો ભારતમાં જ થઈ જાય છે. હવે પછી સોયા લેવાની કોઈ આપણે જરૂરત જ નથી. સોયા વી ટેક ઇટ ફોર ધ બાયોડીઝલ અને એ તો આપણે બ્રાઝિલથી પણ લઈએ છીએ, બીજા લેટિન અમેરિકન દેશોમાંથી પણ આપણે લઈએ છીએ. તો યુએસ થી આવતું હોય થોડું સોયાબીન જે બાયોડીઝલમાં જ વપરાય, ખાવાના ઉપયોગમાં નહીં, જેનેટિકલી મોડિફાઈડ હોય, તો શું વાંધો છે? સી બેસિક સવાલ એ છે, ભાજપની આ સરકારની સૌથી મોટી ત્રુટિ એ છે આજે ખેડૂત 1, ખેડૂત 2, ફાર્મર્સ 1 અને 2 બે આંદોલન જે થઈ ગયા ને તેમાં પણ એ લોકો અસરકારક રીતે પોતાની વાત સમજાવી નહોતા શક્યા. પણ એ બે પછી હવે દડો લેવામાં આવ્યો છે. હવે તમે જોજો આ ઇકોસિસ્ટમ ખાલી 1 કે 2 દિવસ સંસદની બહાર સંસદમાં હંગામો કરશે, દિલ્હીમાં 2 પ્રદર્શન કરશે, એનાથી આગળ નહીં વધે. પંજાબમાં બી કરવા જશે તો મોટે પાયે એ લોકોને માર પડશે. કે પંજાબના ખેડૂતો મેં જે વાત કરી કે પિસ્તાચિયો કે આલમંડ્સ કે ક્રેનબેરીઝ કે ગ્રીન એપલ કે ઇવન સોયા એ પકવતા જ નથી સાહેબ. એ લોકોનો તો મુખ્ય પાક ડાંગરનો છે. ઘણી બધી જગ્યાએ કેશ ક્રોપ ત્યાં નથી. કહેવાની વાત છે સાહેબ આના જેવું છે કે જો આંબા બહુ થતા હોય યુએસમાં અને યુએસ એ જીત કરે કે ભારતમાં અમારી કેરી ચોક્કસ આવશે તો એ સમજી શકાય. ભારતીય આમને કેમ ત્યાં આગળ સ્પેસિફિક સ્થાન મળે છે? હા, એના જેવી વાત છે કે ત્યાંના અમુક સ્ટેટ્સમાં આલમંડ અને પિસ્તાચિયો બહુ સારા પાકતા હોય. હવે એ જો ભારતમાં આવતા હોય અને ભારતની પ્રજાને એનો લાભ મળવાનો હોય તો ખોટી શું વાત છે? આ તમારી વાત એકદમ સાચી છે, પરંતુ આ એક આપણે જે વાત કરી એક લોબી છે જે કોઈ પણ મામલે કોઈ પણ મુદ્દે નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે અને એમના પેટમાં તેલ રેડાયું છે જયારે ડીલ સહિત. એટલે હવે કોઈ પણ રીતે આમાંથી કઈ રીતે નેગેટિવિટી શોધીને લોકોને ઉશ્કેરવા, ખેડૂતોને ઉશ્કેરવા પ્રયત્ન કરશે. મનસુભાઈ, પણ તમે જે વાત કરી બહુ સરસ રીતે જો ખેડૂત મિત્રો આપણે જોશે તો સમજી શકશે કે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ મનસુભાઈ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.